વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ફોર JEE નીટના સેશન 9માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર લૂપ માટે ચુંબકીય ક્ષેત્રનો ખ્યાલ મેળવીશું. યાદ રાખજો, આપણે જે વિદ્યુત પ્રવાધારિત લૂપ એની અક્ષ પરના જ કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાના છે. લૂપના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી રેખાને લૂપની અક્ષ તરીકે આપણે ઓળખીએ છીએ. તમને NCERT થિયરીનો પણ વ્યવસ્થિત લાભ મળે એ હેતુથી તમારી બોર્ડની થિયરીને પણ જે IMP હોવાને કારણે મેં અહીંયા ફરી પાછી સમજાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજી લો, આ વર્તુળાકાર લૂપ છે. આ વિદ્યુત પ્રવાહનું એ વહન કરે છે અને એને લીધે અક્ષ પરના P બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ફરી પાછા બાયો-સાવર્ટના નિયમને આપણે રિકોલ કરીએ કે જેમાં વિદ્યુત પ્રવાધારિત તાર I વેક્ટર dl વિદ્યુત પ્રવાહ ખંડ અને ખંડની સાપેક્ષે વેક્ટર r સ્થાન સદિશ ધરાવતું બિંદુ P પાસે મારે ક્ષેત્ર શોધવાનું છે. બાયો-સાવર્ટનો નિયમ વેક્ટર dB ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ I વેક્ટર dl ક્રોસ વેક્ટર r અપોન r ક્યુબ અને એનું મૂલ્ય મ્યુ નોટ અપોન 4 પાઈ I dl સાઇન થીટા અપોન r સ્ક્વેર, જે છેલ્લા સેશનમાં આપણે એનો અભ્યાસ કરેલો. બીજું, આ dBની દિશા dl ક્રોસ વેક્ટર રની દિશામાં, મતલબ કે dB એ dl ને પણ લંબ હોય, dB એ r ને પણ લંબ હોય. કારણ કે આપણે સદિશોના સદિશ ગુણાકારમાં ભણેલા કે વેક્ટર C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B હોય. ધારો કે આ વેક્ટર A, આ વેક્ટર B, બંનેના પૂછને એક બિંદુમાંથી દોરો અને A ક્રોસ B, તો તમારા જે જમણા હાથની આંગળીઓ છે એને A થી B તરફ વાળો તો અંગૂઠો ઉપર રહેશે. તો આ દિશા વેક્ટર A ક્રોસ વેક્ટર B ની બનશે. અથવા જમણા હાથના સ્ક્રૂને A અને B થી રચાતા સમતલને લંબ રૂપે રાખી A થી B તરફ ફેરવો તો A ક્રોસ B ની દિશા ઉર્ધ્વ દિશામાં મળશે. તો મેં અહીંયા dB એ dl ને પણ લંબ છે, dB એ r ને પણ લંબ છે. તો આપણો આ જે વિદ્યુત પ્રવાધારિત લૂપ છે તેને તમે નાના નાના વિદ્યુત પ્રવાહ ખંડોમાં વિભાજિત કરો. I વેક્ટર dl વિદ્યુત પ્રવાહ ખંડ, ચલો I વેક્ટર dl જે આપણો વિદ્યુત પ્રવાહ ખંડ છે, આ I વેક્ટર dl વિદ્યુત પ્રવાહ ખંડ, તમે વ્યાસાંતે આવેલા બે વિદ્યુત પ્રવાહ ખંડો આકૃતિમાં બતાવેલા છે. ચાલો, સૌથી ઉપરના વિદ્યુત પ્રવાહ ખંડ જે 3Dમાં જોતા તમારા તરફ આવી રહ્યો છે, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં તમે એને જોઈ શકો છો. ખંડની સાપેક્ષે વેક્ટર r સ્થાન સદિશ ધરાવતું બિંદુ P છે. બરાબર ધ્યાન આપજો, અહીંયા વેક્ટર dl અને r લંબ થશે કારણ I વેક્ટર dl પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાંનો સદિશ છે. વેક્ટર r આ સમતલમાંનો સદિશ છે. તો હવે વેક્ટર dBની દિશા dl ક્રોસ r થી મળશે. તો જમણા હાથનો સ્ક્રૂ જો મેં બતાવ્યો છે, dl અને r બંનેને લંબ રૂપે, તો dl તો આપણે પૃષ્ઠને લંબ રૂપે છે. હા, પણ r ને લંબ રૂપે તમે આ સ્ક્રૂ મૂકી શકો છો, દર્શાવી શકો છો. dl થી r તરફ ફેરવો, dl બહાર તરફ છે તો dl થી r તરફ ફેરવો તો સ્ક્રૂ આમ ખસશે.
મતલબ કે વેક્ટર ડીબી આ દિશામાં છે. સેમ નીચે તરફ વ્યાસાંતે આવેલો બીજો ખંડ લો, જ્યાં આઈ વેક્ટર ડીએલ પ્રવાહ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં તમને દેખાશે. જમણા હાથનો સ્ક્રો અહીંયા પણ મૂકો, ડીએલ અને આર બંનેને લંબ રૂપે, અને ડીએલથી આર તરફ એટલે કે અંદરથી આ તરફ ફેરવો. તો તમે જોઈ શકશો સ્ક્રૂ આ તરફ ખસશે, તો વેક્ટર ડીબીની દિશા એ આ દિશામાં આવશે. આ દિશા મતલબ આરને લંબ રૂપે. વેક્ટર ડીબી એ ડીએલ અને આર બંનેને લંબ રૂપે હોય. વિદ્યાર્થી મિત્રો, આ ખૂણાને આપણે થીટા ગણીએ તો આ 90 માઇનસ થીટા. ડીબી એ આરને લંબ છે એટલે કે આ ખૂણો 90 ન થાય, તો 90 માઇનસ થીટા 90, તો આ થીટા થશે. આમ ડીબીના બે ઘટકો ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા તમે મેળવી શકશો. સેમ વ્યાસાંતે આવેલા બીજા વિદ્યુત પ્રવાહ ખંડ માટે પણ તમે વેક્ટર ડીબીના બે ઘટકો ડીબી કોસ થીટા ડીબી સાઇન થીટા આ રીતે મેળવી શકશો. તમે જોઈ શકો છો અક્ષને લંબ એવા ડીબી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તો પરિણામી ક્ષેત્ર જેટલા પણ વિદ્યુત પ્રવાહ ખંડો છે એના ડીબી કોસ થીટા ઘટકોને લીધે મળશે. આમ પરિણામી ક્ષેત્ર અક્ષને સમાંતર તમને મળશે. તો આ જ બાબતો મેં અહીંયા લખી છે. સૌથી પહેલાં ડીબીનું મૂલ્ય આપણે લઈએ. તો ડીબીનું મૂલ્ય μ0/4π આઈ વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર આર અપોન આર ક્યુ. ડીએલ અને આર લંબ છે, તો ડીએલ આર સાઇન 90. આ ખાસ ધ્યાન રાખજો. ડીએલ આપણી લૂપ, તો ડીએલ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાંનો સદિશ છે અને વેક્ટર આર આ સમતલમાંનો સદિશ છે. તો બંને પરસ્પર કેવા થશે? લંબ. ચાલો, તો મોડ વેક્ટર ડીબી μ0/4π આઈ ડીએલ અપોન આર સ્ક્વેર. આકૃતિમાં તમે જુઓ તો આર એ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે, તો સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અને આથી ડીબી ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર ડીબી μ0/4π આઈ ડીએલ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. હવે વેક્ટર ડીબીની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી વેક્ટર ડીએલ અને વેક્ટર આરથી રચાતા સમતલને લંબ હોય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે એકબીજાની વ્યાસાંતે આવેલા આઈ વેક્ટર ડીએલ જેવા વિદ્યુત પ્રવાહ ખંડોને લીધે પી બિંદુ પાસે મળતા વેક્ટર ડીબીના ડીબી સાઇન થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. આથી પી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર ડીબી કોસ થીટા ઘટકોને લીધે જ મળે છે. મારે ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ થીટા, તો μ0/4π આઈ ડીએલ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અને કોસ થીટા તો પાસેની બાજુ આર છેદમાં કર્ણ, તો કેપિટલ આર અપોન સ્મોલ આર, અને સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ટુ હાફ. ચલો, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ટુ હાફ એટલે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ટુ 3/2. તો આ થઈ ગયું આપણું ડીબી એક્સ. સમગ્ર વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ પરના વિદ્યુત પ્રવાહ ખંડોને લીધે પી પાસેનું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ને, તો ડીબી એક્સ જેવા બધા જ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રોનો આપણે સમગ્ર રિંગ પર સરવાળો કરવો પડે. રિંગ છે એટલે લૂપ ઇન્ટિગ્રેશન, બંધ માર્ગ પરનું સંકલન. ડીબી એક્સમાં જે અચળ હોય તેને બહાર લઈ લો, તો μ0 આઈ અચળ, આર અચળ, 4π અચળ, એક્સ પણ અચળ છે. આપણું પી બિંદુ ફિક્સ છે અક્ષ પરનું, તો ઇન્ટિગ્રેશન ડીએલ, લૂપ ઇન્ટિગ્રેશન ડીએલ બાકી રહેશે. અરે પણ આ તો તમને ખબર ડીએલ 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 જેવી
નાની 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 લંબાઈઓનો સમગ્ર રિંગ પરનો સરવાળો એટલે જ તો રિંગનો પરિઘ થાય. આમ બી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન 2r² + x²⁵ સદિશ સ્વરૂપે લખીએ તો વેક્ટર બી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ આર સ્ક્વેર 2r² + x²⁵ અને એક્સ અક્ષને સમાંતર છે એટલે આપણે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેપ અહીંયા લખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમણા હાથના અંગૂઠાનો નિયમ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે આપણે આ રીતે ઉપયોગમાં લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તારના કિસ્સામાં આપણે આવું ગણતા હતા કે ધારો કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર જેમાંથી આઈ વિદ્યુત પ્રવાહ વહે છે, તો જમણા હાથના અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો. પી બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખી આંગળીઓને પી તરફ લઈ જાઓ તો આંગળીઓ પૃષ્ઠની અંદર તરફ જશે, જે દર્શાવશે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે. ક્યુ બિંદુ પાસે રાખો તો અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખીને આંગળીઓને ક્યુ પાસે લાવો તો ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, જેને આપણે ડોટના ચિહ્ન વડે દર્શાવીએ છીએ, હશે. સિમિલરલી રિંગના કિસ્સામાં જમણા હાથના આંગળીઓને પ્રવાહની દિશામાં વાળો તો અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. બરાબર ધ્યાન આપજો. આના પરથી વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ ચુંબક તરીકે વર્તે તો એના બે ધ્રુવોનો ખ્યાલ જે અગાઉ આપણે મેળવેલો છે એનો ફરી પાછું રિપીટ કરીએ કે ધારો કે આ તમારી લૂપ છે જેમાં તમે સામેથી જોતા સમઘડી દિશામાં પ્રવાહ દેખાય છે. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન ધ્રુવમાંથી બહાર આવે એસમાં દાખલ થાય અને ચુંબકની અંદર એસથી એન તરફ જાય, જેનો ખ્યાલ તમે માધ્યમિક લેવલ પર મેળવેલો હતો. 9મા 10મામાં ચુંબક આવ્યું હશે તો ત્યાં તમને તમારા ટીચરે આ સમજાવ્યું હશે. તો સમજી લો, આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો. ચાલો, અંગૂઠો અંદર જશે, અંગૂઠો અંદર ગયો, ચુંબકીય ક્ષેત્ર અંદર છે. કયા ધ્રુવમાં ક્ષેત્રરેખા દાખલ થાય? એસ ધ્રુવ, તો આપણો એસ ધ્રુવ બનશે. સિમિલરલી બીજી આકૃતિ જુઓ, આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો બહાર આવશે, અર્થાત ચુંબકીય ક્ષેત્રરેખા બહાર આવી. કયા ધ્રુવમાંથી ક્ષેત્રરેખા બહાર આવે? એન ધ્રુવમાંથી, તો આપણો એન ધ્રુવ બનશે. તો અગાઉના સેશનમાં મેં ડાયરેક્ટ કીધું હતું કે આમ ધ્રુવ આવે. હવે કેમ આવે તો એ આજે મેં તમને સમજાવ્યું. ચાલો ધ્યાન આપો. તો નિયમ, જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એવી રીતે વાળો કે જેથી આંગળીઓ પ્રવાહની દિશામાં રહે. તો આ સ્થિતિમાં જમણા હાથના અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. ચાલો આના ખાસ કિસ્સાઓ જોઈએ. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, તો બી ઓફ એક્સ મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન 2r² + x²⁵. સૂત્રમાં કેન્દ્ર માટે x બરાબર 0 લઈ લો, કારણ કે કેન્દ્ર એ અક્ષ પરનું એવું બિંદુ છે કે જેનું કેન્દ્રથી અંતર શૂન્ય થાય. આપણો એક્સ શું છે? અક્ષ પરના બિંદુનું અંતર. કોનાથી? કેન્દ્રથી. કેન્દ્રથી કેન્દ્રનું અંતર શૂન્ય, એક્સ બરાબર 0 લઈ લો. તો બી ઓફ કેન્દ્ર મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન 2r²⁵. આથી બી ઓફ કેન્દ્ર મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન 2r³.
આથી બી ઓફ કેન્દ્ર મ્યુ નોટ આઈ અપોન 2r. જો એક્સ ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર હોય તો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરમાં એક્સ સ્ક્વેરની સાપેક્ષે આપણે આર સ્ક્વેરને અવગણી નાખીએ તો આપણા સૂત્રમાં આર સ્ક્વેરને અવગણશો તમે, મતલબ કે આર સ્ક્વેર 0 લખશો તો એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2 તો એક્સ ક્યુબ. તો બી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન 2x ક્યુબ. જો એક્સ બરાબર તમે આર મૂકી દેશો તો તમારું ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન 2 આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2 2r સ્ક્વેર રેઝ ટુ 3/2 2 ની 3/2 ઘાત અને આર સ્ક્વેર રેઝ ટુ 3/2 એટલે આર ક્યુબ. તો મ્યુ નોટ આઈ અપોન 2 રેઝ ટુ 5/2 ઇન્ટુ આર. ચોથું, જો વર્તુળાકાર ગૂંચળું ખૂબ પાસે વીટેલા એન આટાઓનું બનેલું, ખાસ ધ્યાન રાખજો, પાસે વીટેલા, કે જેથી બધાના જ કેન્દ્ર લગભગ એક બિંદુ પાસે મળે, તો ઉપરના બધા જ સૂત્રોમાં આગળ એન વડે આપણે ગુણાકાર કરવો જોઈએ. મતલબ કે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો એન ગણા થશે. આમાં બીજા આપણે અમુક પેટા સૂત્રો મેળવીએ. કેપિટલ આર ત્રિજ્યાને થીટા જેટલો કેન્દ્ર પાસે ખૂણો બનાવતી આ વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ચાપને લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. અત્યાર સુધી આપણે આખી રિંગ લીધી હતી, એક લૂપ લીધી હતી. આ એક વર્તુળાકાર ચાપ છે જે કેન્દ્ર પાસે થીટા ખૂણો બનાવે છે. ચાપની ત્રિજ્યા આર છે. તો ધારો કે એન આટાવાળું કેપિટલ આર ત્રિજ્યાનું વર્તુળાકાર લૂપ હોય તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? બી ઓફ કેન્દ્ર મ્યુ એનઆઈ અપોન 2r. આંટા વિશે તમને ખબર છે, 2π રેડિયન ખૂણો એટલે એક આંટો થાય. તો થીટા રેડિયન ખૂણો બરાબર કેટલા આંટા? થીટા અપોન 2π. સિમ્પલ. તો 2π રેડિયન ખૂણો એટલે એક આંટો, તો થીટા રેડિયન કેટલા? n ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન 2π. સૂત્રમાં કિંમત મૂકીએ તો મ્યુ નોટ આઈ થીટા અપોન 4πr. અહીં પણ તમારી આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો અને અંગૂઠો અંદર તરફ જશે તો એ ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં તમને મળશે. કેપિટલ આર ત્રિજ્યાના વર્તુળાકાર વાહક તારને બેટરીથી જોડતા તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. પછી તમે ગમે ત્યાંથી જોડો. મેં એક સાબિતી આપી છે, પૂછાયેલો ક્વેશ્ચન છે, JEE નીટ બંનેમાં. તમે ગમે ત્યાંથી જોડો, વ્યાસાંતે જોડો, તમે આ છેડાઓને અહીંથી જોડો તો પણ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. એનું રીઝન તમને કહું. ધારો કે બેટરીમાંથી આઈ પ્રવાહ આવે છે, જે પૈકી I1 પ્રવાહ અને I2 પ્રવાહ અહીંયા વિભાજિત થાય છે. I2ની દિશામાં આંગળીઓ રાખો તો અંગૂઠો પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. આમ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ જોવા મળશે. સેમ I1ને દિશામાં આંગળીઓ રાખો તો અંગૂઠો બહાર આવશે. તો નીચેના ચાપને લીધે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હશે. ઉપરના ચાપને લીધે પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હશે. યાદ રાખજો, પ્રવાહના વિભાજન એવી રીતે થશે કે બંને ક્ષેત્રો એકબીજાની અસર નાબૂદ કરતા ઓ પાસે પરિણામી ક્ષેત્ર શૂન્ય થશે. કેવી રીતે સમજાવ? ધારો કે આ ખૂણો થીટા છે તો આ 2π માઇનસ થીટા થાય. આ ચાપનો અવરોધ R1 છે, આનો R2 થાય.
ધારો કે આની એકમ લંબાઈ દીઠ અવરોધ આપણે કંઈક ધારી લઈએ, પણ એ પહેલાં કેપિટલ આર ત્રિજ્યાના અને કેન્દ્ર પાસે થીટા ખૂણો બનાવતા આ વિદ્યુત પ્રવાહધારિત ચાપને લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I1 થીટા અપોન 4πr1 4πr માફ કરજો ક્યાં હશે? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. એ જ રીતે I2 વિદ્યુત પ્રવાહધારિત ચાપને લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ I2 2π માઇનસ થીટા અપોન 4πr, કારણ કે કેન્દ્ર પાસે 2π માઇનસ થીટા ખૂણો બનાવે છે. પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. હવે આપેલ લઘુચાપ અને ગુરુચાપ ના અવરોધો અનુક્રમે R1 અને R2 છે તથા તારની એકમ લંબાઈ દીઠ અવરોધ ધારો કે RCM મેં લીધો છે. કોઈ પણ સંકેત લઈ શકો. તો ધ્યાન આપજો, એકમ લંબાઈનો અવરોધ RCM, તો આ ચાપની લંબાઈ શું થાય? તો રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો થીટા આર. તો થીટા આર લંબાઈ બરાબર કેટલો અવરોધ? તો આર થીટા ઇન્ટુ RCM. સેમ ગુરુચાપ માટે આર 2π માઇનસ થીટા ઇન્ટુ RCM. હવે એ અને બી બિંદુ પાસે પ્રવાહનું વિભાજન એવી રીતે જ થાય કે એ અને બી વચ્ચેનો પીડી સમાન રહે, મતલબ I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 થાય. ચલો કિંમત મૂકીએ. તો I1 થીટા ઇઝ ઇક્વલ ટુ I2 2π માઇનસ થીટા. સરસ કામ થઈ ગયું. I1 થીટા અને I2 2π માઇનસ થીટા સમાન છે, તો એનો મતલબ કે B1 અને B2 ના મૂલ્યો સમાન છે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. આથી આપણે એમ કહી શકીએ વેક્ટર B1 અને વેક્ટર B2 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. વિદ્યાર્થી મિત્રો, JEE નીટની એક્ઝામમાં પૂછાયેલા કેટલાક બેઝિક ક્વેશ્ચન્સ એનું પણ આજે આપણે ડિસ્કશન કરીએ. તો નીચે દર્શાવેલા તંત્રો માટે સી બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યો શોધો. છેલ્લા સેશનમાં આપણે જોયું હતું કે કોઈ બિંદુ ગતિમાન વિદ્યુત ભાર ના વેગની દિશામાં હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. તો આજે નવી વાત કરીએ. જો કોઈ બિંદુ તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં આવેલું હોય તો તારને લીધે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું થશે? શૂન્ય. ક્લિયર? તો અહીં તમને જે તંત્ર આપ્યું છે તેમાં આ બે તારોનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બનશે. તો અર્ધવર્તુળાકાર લૂપનું જ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. અર્ધવર્તુળાકાર લૂપનું ક્ષેત્ર μ0 I થીટા એટલે પાઈ અપોન 4πr, તો મ્યુ નોટ I અપોન 4r. હવે આખી રિંગ હોય તો મ્યુ નોટ I અપોન 2r, તો અડધી રિંગ હોય તો અડધું, તો મ્યુ નોટ I અપોન 4r. કઈ દિશામાં હશે? તો આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો, જમણા હાથની. અંગૂઠો અંદર જશે તો પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. ચાલો, તમને એક તારમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ અતિ લાંબા તારમાંથી હવે એક તંત્ર બનાવેલું છે. બરાબર ધ્યાન આપજો, કારણ કે આના જેવો બીજો ક્વેશ્ચન ગુજકેટમાં પૂછાયેલો. પ્રવાહ આ રીતે વહે છે. કેન્દ્ર સી પર ક્ષેત્ર શોધવાનું છે. તો આખું તંત્ર બે ભાગમાં વિભાજિત કરી શકાય. અનંત લંબાઈનો તાર અને વર્તુળાકાર લૂપ. તાર માટે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, આંગળીઓને સી તરફ લઈ જાઓ. ચાલો કરો તો આંગળીઓ બહાર આવશે. તારનું ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. અતિ લાંબો તાર છે.
રિંગ માટે આંગળીઓ પ્રવાહની દિશામાં, જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો બહાર આવશે. તો રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. તો બંને ક્ષેત્રો પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હશે. ચાલો, અતિ લાંબા તારથી આર જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0I/2π અને રિંગને લીધે μ0I/2r. તો સી બિંદુએ પરિણામી ક્ષેત્રનું મૂલ્ય B = B1 + B2 μ0I/2πr + μ0I/2r. તો μ0I/2πr 1 + π. પરિણામી ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. પણ આ જ આકૃતિને હું આવી રીતે દોરું છું. અતિ લાંબા તારમાં વચ્ચે નાનો ખાંચો રહે તે રીતે વર્તુળાકાર લૂપ બનાવું છું કે જેથી કરંટ આમ વહીને જશે. આ સ્થિતિમાં તારનું ક્ષેત્ર, આ ખાંચાને અવગણો તો અતિ લાંબા તારનું ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં જશે. પર રિંગનું ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં મળશે. આંગળીઓને પ્રવાહની દિશામાં રાખી જુઓ. તો B1 પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, B2 પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. સ્પષ્ટ છે કે B2 > B1 હોવાથી છેદ નાનો, કિંમત વધારે, તો B2 એ B1 કરતાં વધતી જશે. પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B2 - B1. સાદુરૂપ આપતા μ0I/2πr B-1 અને પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં મળશે. ધારો કે આવું એક તંત્ર આપ્યું છે. આ બંને સેમી ઇન્ફાઇનાઇટ અર્ધ અનંત લંબાઈના તાર છે. આ અર્ધવર્તુળાકાર લૂપ છે. ચલો, પહેલો આ તાર લો. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખીને આંગળીને સી તરફ લઈ જાઓ. તો ચુંબકીય ક્ષેત્ર B1 પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. ચાલો, આ લૂપ માટે અર્ધવર્તુળાકાર લૂપ, આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો અંદર જશે. આ પણ પૃષ્ઠને લંબ અંદર જતી દિશા. ચાલો, ત્રીજો આ તાર લો, અર્ધ અનંત લંબાઈનો તાર. આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો, અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો, આંગળીઓને સી તરફ લઈ જાઓ તો પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. ચાલો, જો અનંત લંબાઈનો તાર હોય તો μ0I/2πr, પણ અર્ધ અનંત લંબાઈનો તાર હોય, સેમી ઇન્ફાઇનાઇટ તાર હોય તો આનાથી અડધું શું આવશે? 4πr. તો B1 અને B3 μ0I/4πr આવશે અને B2 અર્ધવર્તુળાકાર લૂપ છે તો μ0I/4r આવશે. આમ સી પાસેનું પરિણામી ક્ષેત્ર ત્રણે ત્રણ ક્ષેત્રોનો સરવાળો બનશે. તો B = B1 + B2 + B3. સાદુરૂપ આપતા તમને આવું પરિણામ મળશે. મેં હજુ આનું સાદુરૂપ આપ્યું નથી. ચાલો, આ જ રીતે જાતે તમે કરી જુઓ અને પછી તમારો જવાબ ચેક કરો. ચલો, ટ્રાય કરો. ઓકે, તો ફરી પાછા જોઈ લે. તમને આ જે તાર દેખાય છે સી બિંદુ તારમાંથી વહેતા પ્રવાહની દિશામાં છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર 0 થશે. આ વર્તુળાકાર ચાપ કેન્દ્ર પાસે 3π/2 ખૂણો બનાવે છે. આંગળીઓને પ્રવાહની દિશામાં રાખશો તો અંગૂઠો અંદર જશે તો B2નું ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં. અહીંયા આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો, માફ કરજો, તાર છે, અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો તો આંગળી અંદર તરફ જશે. બીજો અર્ધ અનંત લંબાઈનો તાર છે તો આનું ક્ષેત્ર μ0I/4πr, પૃષ્ઠને લંબ અંદર જતી દિશા. અને જે લૂપ છે તેનું ક્ષેત્ર, જે ચાપ છે તેનું ક્ષેત્ર μ0I/2πr
થીટા, થીટા એટલે 3π/2 upon 4πr. તો પરિણામી ક્ષેત્ર B1 + B2, B3 તો શૂન્ય જ છે. ચાલો સાદુરૂપ આપો. μ0I upon 4πr બહાર લઈ લો તો 1 + 3π/2. પૃષ્ઠને લંબ અંદર જતી દિશા. ધારો કે તમને આવી સિસ્ટમ આપેલી છે, તો બંને અર્ધવર્તુળાકાર લૂપ છે. આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો અંદર. અહીંયા પણ આંગળીઓ પ્રવાહની દિશામાં, બરાબર જોજો, તો અંગૂઠો અંદર. બંને ક્ષેત્રો અંદર તરફ છે. આથી પરિણામી ક્ષેત્ર μ0I, અર્ધવર્તુળાકાર લૂપ છે, μ0I upon 4r, તો 4r1 + μ0I upon 4r2. μ0I/4 બાર in the bracket 1 upon r1 + 1 upon r2. પણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ આવી આપેલી હોય તો આ પણ બંને અર્ધવર્તુળાકાર લૂપ છે. મોટી લૂપ માટે, R2 ત્રિજ્યાની લૂપ માટે વિચારો. આંગળીઓ પ્રવાહની દિશા માટે અંગૂઠો બહાર, અહીંયા આંગળીઓ પ્રવાહની દિશામાં, અંગૂઠો અંદર. તો B1 μ0I upon 4r1, B2 μ0I upon 4r2. સ્પષ્ટ છે કે R1 < R2 હોવાથી B1 is greater than B2 થાય. માટે C બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર B1 - B2. B is equal to μ0I upon 4, 1 upon R1 - 1 upon R2. ચાલો L લંબાઈના તારમાંથી બીજો એક એક્ઝામ્પલ છે. N1 આટાવાળું ગૂંચળું બનાવી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 બને છે. હવે આ જ તારમાંથી N2 આટાવાળું ગૂંચળું બનાવી તેમાંથી આટલો જ પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો તમારી પાસે એક તાર છે અને તારમાંથી તમારે N1 અને N2 આટાવાળા ગૂંચળા બનાવવાના છે. તો ધારો કે આ ગૂંચળાઓની ત્રિજ્યાઓ R1 અને R2 હશે. પણ એટલું યાદ રાખજો, આ ગૂંચળાઓની લંબાઈ, પરિઘની લંબાઈ, કુલ પરિઘની લંબાઈ એ L જેટલી જ હશે, કારણ કે આપણે L લંબાઈના તારમાંથી બનાવેલું છે. તો ધારો કે N1 અને N2 આટાવાળા ગૂંચળાની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 છે. તો L is equal to N1 into 2πr1 is equal to N2 into 2πr2. તો N1 R1 is equal to N2 R2. તો R1/R2 is equal to N2/N1. B1 કેન્દ્ર પાસેનો B1 μ0 N1 I1 upon 2R1. ચાલો B2 μ0 N2 I2, N2I માફ કરજો, પ્રવાહ સરખો પસાર કરવાનો છે, upon 2R2. B1 B2નો ગુણોત્તર અથવા B2/B1નો ગુણોત્તર લો તો N2/N1 into R1/R2. ચાલો, પણ R1/R2 is equal to N2/N1 માટે B2/B1 is equal to N2/N1 હોલ સ્ક્વેર. મતલબ કે B ચલે છે N². નીટ JEE બંનેમાં ક્વેશ્ચન પૂછાયેલો. આ જે ક્વેશ્ચન છે હવેનો ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં 1 માર્કમાં, ગુજકેટમાં પણ પૂછાયેલું, JEEમાં 2 વખત ક્વેશ્ચન પૂછાયેલું કે એક સ્પાઇરલ આકારની કોઇલની અંદરની ત્રિજ્યા A અને બહારની ત્રિજ્યા B છે. આ કોઇલમાં આટાની સંખ્યા કેપિટલ N છે. આ કોઇલમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો અહીં સમગ્ર કોઇલને, પહેલાં તો આવો જ આપણે પ્રશ્ન છેલ્લા સેશનમાં પણ ચુંબકીય મોમેન્ટ માટે આપણે કરેલો, છેલ્લાથી આગલા સેશનમાં. તમને રિંગનું ચુંબકીય ક્ષેત્ર ખબર છે કે ભાઈ રિંગને લીધે એના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર μ0I upon 2R. તો જે આ સ્પાઇરલ આકારની કોઇલ છે, કમાન આકારની કોઇલ છે, એને નાની 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 રિંગમાં વિભાજિત કરો. આવી એક સ્મોલ r ત્રિજ્યાની અને dr જેટલી સૂક્ષ્મ પહોળાઈની રિંગ મેં આકૃતિમાં બતાવેલી છે. હવે આ રિંગ માટે
આંટાની સંખ્યા કેવી રીતે ગણાય એ તમને યાદ જ છે કે ભાઈ બી માઇનસ એ જાડાઈ બરાબર એન આંટા, તો ડીઆર જેટલી સૂક્ષ્મ જાડાઈ બરાબર કેટલા આંટા? તો એન ડેશ બરાબર એન ડીઆર અપોન બી માઇનસ. સૂક્ષ્મ રિંગમાંથી વહેતા આઈ પ્રવાહને લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ક્ષેત્ર ડીબી મ્યુ નોટ એન ડેશ આઈ અપોન 2r. એન ડેશની વેલ્યુ મૂકી દો તો મ્યુ નોટ આઈ અપોન 2r એન ડીઆર બાય બી માઇનસ એ. મારે ડીબી બરાબર મ્યુ નોટ એન આઈ ડીઆર અપોન 2b માઇનસ એ ઇન્ટુ આર. આમ કેન્દ્ર ઓ પાસે ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે જ ડીબી જેવા બધા ચુંબકીય ક્ષેત્રોનો સરવાળો, કારણ કે બધા ક્ષેત્રો એક જ દિશામાં છે તો આ સરવાળો અદિશની જેમ કરી શકાય. આમ કેન્દ્ર ઓ પાસે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી સંકલન એ થી બી ડીબી મ્યુ નોટ એનઆઈ અપોન 2b માઇનસ એ ફ્રોમ એ ટુ બી 1/r dr ઇન્ટિગ્રેશન 1/x dx ln x. તો 1/r dr ln r. r ને બદલે b મૂકો, પછી r ને બદલે a મૂકો, ln b માઇનસ ln a ln b બાય. પછીનો એક્ઝામ્પલ કંઈક આવો છે. કેપિટલ આર ત્રિજ્યાની અવાહક તક્તી પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર નિયમિત રીતે પથરાયેલો છે. આ તક્તીને તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને એફ આવૃત્તિથી ભ્રમણ કરાવતા તક્તીના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. ચાલો, અવાહક તક્તી છે, કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. તક્તી ભ્રમણ કરે, વિદ્યુતભાર ભ્રમણ કરે, વિદ્યુતભારની ગતિને લીધે પ્રવાહ રચે અને પરિણામે કંઈક ચુંબકીય ક્ષેત્ર તક્તીના કેન્દ્ર પર મળે. તક્તીની ખાસ બેનપણી રિંગ, તક્તીને તમે નાની નાની રિંગમાં વિભાજિત કરો. આવી સ્મોલ આર ત્રિજ્યાની અને ડીઆર જેટલી સૂક્ષ્મ જાડાઈની રિંગનું ક્ષેત્રફળ પરિઘ ગુણ્યા જાડાઈ. હવે તમને ખબર છે કે પાય આર સ્ક્વેર ક્ષેત્રફળ પર ક્યુ વિદ્યુતભાર છે, તો 2πr dr ક્ષેત્રફળ પર કેટલો વિદ્યુતભાર? તો dq ઇઝ ઇક્વલ ટુ 2πr dr અપોન પાય આર સ્ક્વેર. 2πr dr અપોન પાય આર સ્ક્વેર. આ ડીક્યુ જેટલો વિદ્યુતભાર એની ગતિને લીધે કંઈક પ્રવાહનું નિર્માણ કરશે. સ્વાભાવિક છે કે આવર્તકાળ જેટલા સમયમાં આ રિંગ પરનો ટોટલ ડીક્યુ જેટલો બધો જ વીજભાર દરેક બિંદુ પાસેથી પસાર થાય છે, તો રચાતો પ્રવાહ ડીક્યુ બાય ટી, ડીક્યુ ઇન્ટુ એફ. 1/t ઇઝ ઇક્વલ ટુ એફ. તો ચાલો, સેમ બાબત મેં અહીંયા કરી છે. થોડું મેં અહીંયા સિગ્મા લીધું છે. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા. પણ તમારું પરિણામ આ જ આવશે 2qr dr અપોન કેપિટલ આર સ્ક્વેર. ભ્રમણને લીધે રચાતો પ્રવાહ I બરાબર dq બાય ટી, તો 2qfr dr અપોન આર સ્ક્વેર. ચાલો, સૂક્ષ્મ રિંગને લીધે કેન્દ્ર ઉપર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય dB ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 2r, તો મ્યુ નોટ અપોન 2r 2qfr dr અપોન આર સ્ક્વેર. આથી dB ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ qf dr અપોન આર સ્ક્વેર. અને સમગ્ર તક્તીને લીધે કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર સંકલન 0 થી r dB મ્યુ નોટ qf અને કેપિટલ આર અચળ છે, બહાર લઈ લો. 1 dr નું સંકલન r, સ્મોલ આર ને બદલે પહેલા કેપિટલ આર મૂકો, પછી શૂન્ય મૂકો, તો મ્યુ નોટ qf અપોન આર સ્ક્વેર r માઇનસ 0, તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ qf અપોન r. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને મોડે કરવાનું છે.
JEE એડવાન્સમાં આને રિલેટેડ એક ક્વેશ્ચન પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણું આજનું સેશન અહીં કમ્પ્લીટ થાય છે. આવનારા તમારા કારકિર્દીના અત્યંત મહત્ત્વના સમયગાળા તમારી માનસિક સ્ટેબિલિટી, તમારો ઉત્સાહ અને તમારી મહેનત ભગવાન ખૂબ જ વધારી આપે અને તમે તમારા એચિવમેન્ટ પ્રાપ્ત કરો, એ માટે એમના અનંત આશીર્વાદ આપે એવી હું શુદ્ધ અંતઃકરણથી એમને પ્રાર્થના કરું છું. ગુડ બાય. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી, all my students.